જય સિયારામ. ઉડતાની સાથે કેદારભાઈ રિમોટ કારથી રમવા માંડ્યો હતો અને અથર્વ PS4થી રમવા માંડ્યો હતો ને આજે જવાનું હતું જગ્યામાં, એટલા માટે હું જગ્યામાં જોવા નીકળી ગયો હતો. ત્યાં ફ્રી ગુલ્ફી વિતરણ ચાલતું હતું ને બધા માંડ્યા હતા ગુલ્ફી ખાવા. અને મારા કસ્ટમર આવી ગયા હતા દુકાને રસ લેવા માટે. જે રસ લઈ ગયા ઘર માટે ને 3 વાગ્યા ને બાપુજી જાગી ગયા છે. આજે કાંઈ બુક વાંચતા નથી ને શાંતિથી વાંચી ગયા બેસી ગયા છે ને છોકરાઓ ગલી ક્રિકેટ રમવા માંડ્યા છે ને ભાણો કહે છે કે કોઈ ઘસ બસ કરતા નહીં, કેમ કે ક્રિકેટમાં તો ઘસ આવે જ જ્યારે રમતા હોય ત્યારે. ને હું નીકળી ગયો હતો મારું હેલ્મેટ પહેરીને શિવજ જોવા માટે. શિવજ જતાની સાથે વિચાર કરતો હતો કે આજે તો ખૂબ જ કામ છે. ત્યાં એક ફોરવ્હીલ સળગી ગઈ હતી, તમે જોઈ શકો છો કે એ ફોરવ્હીલ કેટલી હદે સળગી ગઈ છે. અને બાળકો સ્પોર્ટ કાર ગેરેજે લઈને આવ્યા હતા ને મારે તે લીવો ચોટી જતું હતું એટલે હું ગેરેજ ગયો હતો. તો એ બધા બાઇક જોઈને બહુ ખુશ થઈ ગયા હતા. અને રિટર્નમાં તડકો પણ ઓછો થઈ ગયો હતો, 7 વાગ્યા છે એટલા માટે એકદમ મસ્ત વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. ને કેદારભાઈ આવ્યો ત્યાં જ બ્રશ લઈને બ્રશ કરવા માટે ચોંટી ગયો હતો, કેમ કે જ્યારે હાથમાં આવ્યું એટલે બ્રશ ઘસી જ નાખવાનું પાકું કરેલું છે કેદારે. એટલા માટે બ્રશ કરતો હતો ને પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે કેદારને અથર્વ બંને કૂદકા મારવા માંડ્યા હતા ને ફૂલ મસ્તી. મામાના ઘરે તો શું હોય એટલા માટે બંને મજા કરતા હતા. ને અમે રાત્રે નીકળી ગયા સિહોર જોવા માટે. કેદારને લસરપટ્ટી ખાવી હતી ને અથર્વને, એટલા માટે બંને ભાઈઓને લઈને પહોંચી ગયા જય ખોડિયાર કાઠિયાવાડીમાં. ને ત્યાં જોઈ શકો છો કે અથર્વ હિંચકા ખાવા માંડ્યો ને કેદાર લસરપટ્ટી ખાતો હમણાં જણાશે. તમે જોઈ શકો છો કે દાદરે તો છોકરા ચડે નહીં એટલા માટે ચડવા માંડ્યો છે. ઊંધી લસરપટ્ટીને એક લસરપટ્ટી કેદારની ફેવરેટ વસ્તુ છે એટલા માટે કેદાર ખાવા માંડ્યો છે લસરપટ્ટીને. જે આ તમે જોઈ શકો છો સ્પ્રિંગ બર્ડ એ કેદાર એની ઉપર હતો એટલા માટે અત્યારે એ એમનામાં જ હલે છે. અને હવે આ થોડાક મેં ફોટા પાડ્યા છે એ તમને બતાવું છું. અને દીને રાજવી બંને વાતો કરવા લાગ્યા છે. જય સિયારામ. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું